જ્યારે પારિવારિક મૂલ્યો અને પારિવારિક સંબંધોની વાત આવે ત્યારે કે પરિવારમાં આપણે એવી રીતે રહેવું, વિચારવું, બોલવું, સમજવું, વર્તવું કે પરિવારનો સંપ તૂટે નહીં. તોડતા બધાને આવડે છે પૃથ્વી પર, સમૂહ રાખતા, જોડતા એ બહુ ઓછા લોકોને આવડે છે. આપણે એમાંના એક થવાનું છે કે આપણે આપણા પરિવારને સાચવી શકીએ, રાખવી શકીએ અને સમૂહમાં જીવી શકીએ. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ હેવ વોન ધ હોલ વર્લ્ડ બટ ઇફ યુ હેવ લોસ્ટ યોર ફેમિલી યુ વિલ બી ટેગ્ડ એઝ અ લૂઝર નોટ અ વિનર. તમે નોકરી, ધંધો, વેપાર કરીને આખી પૃથ્વીને જીતી લો, 200-500 કરોડનું ટર્નઓવર કરો, પણ તમારા પરિવારમાં વિખવાદ હોય, ઝઘડો હોય, ડિવોર્સ હોય, સંતાનોમાં એકબીજા પ્રત્યે અભાવ હોય, પતિ પત્નીને ના બનતું હોય, મા બાપથી તમે અલગ રહેતા હો અને કંઈ અણબનાવ હોય, તો સમજવાનું કે તમે જીવનમાં લૂઝર છો, તમે વિનર નથી. અગેન હાર્વર્ડ યુનિવર્સિટીની વાત આપણે પહેલા કરી તે ધ ગ્રેટેસ્ટ જોય ઇઝ ફેમિલી જોય. અત્યારે છે ને સમાજમાં 3 પ્રકારના પરિવાર છે. એક જોઈન્ટ પરિવાર છે જેમાં 3 પેઢી સાથે રહેતા હોય, એ સૌથી શ્રેષ્ઠ અને સુખી પરિવાર છે. કારણ કે પૌત્ર પૌત્રીને દાદા દાદીનો ખોળો મળે, એમની પાસે રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો સાંભળવા મળે, એની વાતો સાંભળવા મળે, એટલે નાનપણથી સંસ્કાર પ્રાપ્ત થાય. અને જ્યારે જ્યારે પણ નાના બાળકો રમીને કે સ્કૂલેથી પાછા આવે ત્યારે દાદા દાદી ઘરમાં હોય એટલે હૂંફ પ્રેમ મળે. તમારામાંથી ઘણા બધા જોઈન્ટ પરિવારમાં રહેતા હશે, બધાને અભિનંદન છે. પણ કદાચ આજના જમાના પ્રમાણે સ્પેસ કન્સ્ટ્રેન્ટ હોય, ફ્લેટ નાના હોય, બધા ભેગા ના રહી શકતા હોય અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જુદા પડવું પડે એવું હોય, એ અલગ વાત છે. બીજા પ્રકારનો પરિવાર એ છે કે જેને ન્યુક્લિયર ફેમિલી કહેવાય. એ ન્યુક્લિયર ફેમિલી એવું હોય, જેમાં આપણે બધા ફિઝિક્સ ભણ્યા છે તો ન્યુક્લિયર એટમ હોય ને, એટમમાં એક પ્રોટોન હોય અને પોઝિટિવ ચાર્જ હોય, એનું પોતાનું ઓર્બિટ હોય. ન્યુટ્રોન હોય ને એને નેગેટિવ ચાર્જ હોય, એનું પોતાનું એક ઓર્બિટ હોય. અને વચ્ચે એક ઇલેક્ટ્રોન હોય ને એને નેગેટિવ ચાર્જ હોય ને એનું એક ઓર્બિટ હોય. વચ્ચે ન્યુટ્રોન બેઠું હોય નાનું, એની પાસે પોતાનો ચાર્જ ના હોય, કોઈ ઓર્બિટ ના હોય. એટલે ન્યુક્લિયર ફેમિલી એટલે શું? પિતા છે એ પ્રોટોન, એની પાસે પોતાનો ચાર્જ હોય ને પોતાના ઓર્બિટમાં હોય, કામ ધંધામાં સવારથી રાત સુધી. એની માતા છે ઇલેક્ટ્રોન, કે એની પાસે પણ પોતાનો એક ચાર્જ હોય, સત્તા હોય, એને પોતાનું એક ઓર્બિટ હોય, સોશિયલાઇઝિંગ અને કીટી પાર્ટી. અને ન્યુટ્રોન હોય એટલે એનું બાળક વચ્ચે બેઠું, એની પાસે કોઈ સત્તા, ચાર્જ હોય નહીં, કોઈ અધિકાર હોય નહીં, એની પાસે કોઈ મુવમેન્ટ હોય નહીં. અને જેમ એટમમાં પેલું ન્યુટ્રોન વચ્ચે બેઠું બેઠું જોવે કે પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે છે પણ કોઈ નજીક આવતું નથી, એમ પેલું બાળક પણ જોયા કરે, પપ્પા મમ્મી બે ફરફર કરે પણ નજીક તો આવતા જ નથી. એટલે ન્યુક્લિયર એટલે કે સમય નથી આપી શકતા, એટલે સંસ્કાર નથી આપી શકતા. અને ત્રીજા પ્રકારનું ફેમિલી આપણને બધાને લાગુ પડે છે. ત્રીજા પ્રકારનો જે પરિવાર છે આપણને બધાને લાગુ પડે છે. એ હમણાં છેલ્લા 20 વર્ષમાં એ પ્રકારનું એક ટાઈપ, જેમ કોરોના છે એનું વેરિયન્ટ બદલાયા કરે છે ને, નવું શરૂ થયું છે JN.1 અને એના લીધે મૃત્યુ શરૂ થયા છે. જેમ કોરોનાના વેરિયન્ટ છે ને એમાં આપણે એક ફેમિલીનું વેરિયન્ટ છે. એ શું છે? તો એને વાયર્ડ ફેમિલી કહેવાય. એટલે શું? પરિવારમાં રાત્રિ ભોજન પછી બધા સાથે તો બેઠા હોય, સવારના ગાળામાં બધા ઘરમાં સાથે હોય, ફિઝિકલી દે આર ક્લોઝ ટુ ઈચ અધર, પણ બધા પોતપોતાના, બધાને ખબર પડી ગઈ, બધા પોતપોતાના ગેજેટ સાથે હોય, મોબાઈલ સાથે હોય, આઈપેડ સાથે હોય, લેપટોપ સાથે હોય. એટલે વાયર સાથે કનેક્ટેડ હોય, પરિવારજન સાથે કનેક્ટેડ ના હોય, તેને વાયર્ડ ફેમિલી કહેવાય. થોડો અપભ્રંશ કરી નાખો ને, આને થોડો અપભ્રંશ કરી નાખો ને એટલે શું થાય ખબર છે? આનો થોડો અપભ્રંશ કરી નાખો કે વાયર્ડ ફેમિલી એટલે શું? પરિવાર સાથે એકબીજા સાથે કનેક્ટેડ ના હોય, ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે કનેક્ટેડ હોય, સ્ક્રીન ટાઈમ વધારે હોય, એટલે પરિવારને આપણે સમય નથી આપી શકતા. પ્રમુખ સ્વામી મહારાજનો પહેલો ઉપદેશ આ છે કે પરિવારને સમય આપો. કારણ કે તમે સમય આપશો એટલે સંસ્કાર અને સંસ્કૃતિ તમારા પરિવારમાં સચવાશે.
જેમ નાનો છોડ હોય એને આપણે જેમ વાળીએ તેમ વળે, એમ નાના બાળકો, કુમળા બાળકો, એને જેમ તમે નાનપણથી પાઠ શીખવો એ પ્રમાણે એ પાઠ શીખે. સ્કૂલ્સ અને કોલેજીસમાં તો અઘરું છે, આ બધું શીખવાડવામાં નહીં આવે, કારણ કે ત્યાં ગણપતિનો શીખવાડે તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. તમે ભણતરનું ભગવીકરણ કરો છો, એટલે ગણપતિનો નહીં ચાલે, તમે સાંપ્રદાયિક બનાવો છો. હા, ગધેડાનો ચાલે, પછી મોટો થઈને કેવો થાય? એટલે મા બાપની જવાબદારી બને છે કે સંતાનોને આવી રીતે સમય આપીને સંસ્કાર આપવા. અને સમય આપો એટલે વ્યક્તિ જુદી તૈયાર થાય. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નદેલાનો ઇન્ટરવ્યુ આવેલો, જ્યારે માઇક્રોસોફ્ટમાં બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા. આજે બિલ ગેટ્સની ખુરશી ઉપર બેસવું એટલે શું? અને એક ભારતીય તરીકે કક્ષાએ પહોંચ્યા એટલે ભારત વર્ષ માટે પણ ગૌરવ કહેવાય. સત્ય નદેલાને પૂછવામાં આવ્યું કે યુ હેવ રીચ ધીસ લેવલ બીંગ ધ સીઈઓ ઓફ માઇક્રોસોફ્ટ. આ કક્ષાએ તમે પહોંચ્યા કે તમે માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા, એની પાછળ ઘણા બધા કારણો હશે, ઘણા બધા રહસ્યો હશે, પણ મુખ્ય રહસ્યની અમને વાત કરો, એવું પત્રકારે ઇન્ટરવ્યુમાં એમને પૂછ્યું. ત્યારે સત્ય નદેલા બોલ્યા કે ધ પ્રિન્સિપલ રીઝન ઇઝ ધેટ. હવે સાંભળજો, હા, સત્ય નદેલા શું બોલે છે કે મુખ્ય કારણ શું છે કે મારા માતા પિતાએ નાનપણથી મારા સંસ્કારોનું જતન કર્યું. મારા માતા પિતાએ નાનપણથી મને બે વસ્તુ આપી, ફ્રીડમ ટુ ડુ વોટ આઈ વોન્ટેડ ટુ ડુ એન્ડ કોન્ફિડન્સ ટુ ડુ આઈ વોન્ટેડ ટુ ડુ. કે મારે જે કરવું હતું એ સાચા માર્ગે છું ને, એટલું જ મારા મા બાપે ચેક કરી લીધું, પછી મને સ્વતંત્રતા આપી. હું જે માર્ગે છું એ સાચા માર્ગે છું ને, એટલું જ મારા મા બાપે ચેક કરી લીધું, અને પછી મારામાં આત્મવિશ્વાસ પ્રેરી દીધો. એટલે કે મારા મા બાપે મને સાચા માર્ગે મૂકીને પછી મને સ્વતંત્રતા અને મને આત્મવિશ્વાસ આપ્યા. અને વિથ ધીસ ટુ વિંગ્સ, એવું બોલ્યા કે આ બે પાંખોથી હું આ કક્ષા સુધી પહોંચી શક્યો. આને કહેવાય પરિવારનું મા બાપ તરીકે, વડીલ તરીકે જતન. આવું જતન આપણે વિચારવું જોઈએ. એકવાર અમારા મંદિરમાં એક વ્યક્તિ આવ્યા સાંજના સમયે, સંધ્યા આરતી પૂર્ણ થઈ પછી, અને ત્યાં એમના નાના સંતાનને લઈને આવેલા ભેગા, એટલે હશે 13-14 વર્ષનો. પછી કે સ્વામી, મારે તમને એક વાત કરવી છે. એટલે અમારા સંત હતા, એને કહ્યું શું બોલો? એટલે કે મારો આ દીકરો સ્વામી 14 વર્ષનો છે, સિગરેટ પીતો થઈ ગયો છે, તમે આને કંઈક સમજાવો. એટલે અમારા સંતે પૂછ્યું કે તમે આ કોકની કીધેલી વાત કરો છો કે તમે પોતે જોયેલું? તો કે સ્વામી મેં પોતે જોયેલું. પૂછો એને, રેડ હેન્ડેડ પકડ્યો છે. તો પેલો બિચારો આમ શરમાઈ ગયો, આમ માથું નીચું નાખીને. પછી અમારા સંત તો બહુ મેચ્યોર હતા, એટલે એમને કીધું કે આવો બેસીએ. પછી એને કહ્યું કે તમારા બાળક સાથે હું પછી બેસું, પેલા આપણે વાત કરી. પેલા દીકરાને રૂમની બહાર મોકલ્યો. પછી અમારા સંતે એના પિતા સાથે વાત કરી. પહેલો પ્રશ્ન પૂછ્યો, તમે સિગરેટ પીવો છો? તો કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો, ઓફિસમાં પીવો છો કે ઘરે? તો કે ઘરે પણ પીવું કોક વખત. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઘરે તમે બેઠા હો ને સિગરેટ પીવાનું મન થાય અને સિગરેટ ધારો કે ના હોય, તો તમે ક્યારે આ બાળકને પાનના ગલ્લે સિગરેટ લેવા માટે મોકલ્યો છે? તો કે હા, મોકલ્યો છે ને. અમારા સંત કે બસ ચેપ્ટર એન્ડ્સ, અહીં ચેપ્ટર પૂરું થઈ ગયું. તમને સિગરેટ પીતા જોયા, તમે એના પાનના ગલ્લે સુધી મોકલ્યો, ત્રીજો મુખ્ય કાર્યક્રમ બાકી હતો એ જાતે કરી લીધો. સમય તમે આપો છો, સાથે સાથે તમારા વર્તન ઉપર પણ ઘરમાં ધ્યાન રાખવું જોઈએ, તો બાળકોને સંસ્કાર રહેશે. હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે એ પણ હતો કે the first curse words that the children learn is from their parents and especially from their mothers. બાળકો પ્રથમ ગાળો બોલતા પોતાના માતા પિતા પાસેથી શીખે છે, અને એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે. આ હાર્વર્ડ યુનિવર્સિટીનો એક બીજો સર્વે છે. તમને એમ થાય કે બાળક નાનું છે, કંઈ સમજતું નથી, ઊંધું બેસીને ત્યાં રમકડા રમે છે. એની બધી જીબી ફ્રી છે. તમારી યુટ્યુબ ને વોટ્સએપ થી ભરાયેલી છે, એની ફ્રી છે, ખબર છે ને? એની બધી જીબી ફ્રી છે, એટલે બધું પ્રિન્ટ થઈ જાય છે. અત્યારે હજી એની સિસ્ટમ ડેવલપ નથી, એટલે એક્સપ્રેસ નથી કરી શકતો. બાકી બધું જ એનામાં પ્રિન્ટ થઈ જાય છે, અને યોગ્ય સમયે બધું વર્તન રૂપે બહાર આવશે ત્યારે તમને એમ થાય કે મારો બાળક આવું બોલતો થયો, આવું વર્તતો થયો, પણ એ તારા સંસ્કાર છે, તારું વર્તન છે.
એટલે પૈસા કમાવા કઈ પૃથ્વી ઉપર મોટી વાત નથી. હવે જે હું વાક્ય બોલું એ સાંભળજો. પૃથ્વી ઉપર રોજ સેંકડો લોકો કરોડપતિ બને છે, હજારો લોકો રોજ લાખોપતિ બને છે. પૃથ્વી ઉપર રોજ દર 24 કલાકે સેંકડો લોકો કરોડોપતિ બને છે અને રોજ 24 કલાકમાં હજારો લોકો લાખોપતિ બને છે. પૈસા કમાવા એ કઈ મોટી વાત નથી. તમે તમારા પરિવારનું સંવર્ધન કરી શકો એ મોટી વાત છે. તો સમય અને વર્તન એ બંને તમારે તમારા પરિવારજનોને આપવા પડે. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી BAPS સંસ્થા, આજે મહંત સ્વામી મહારાજ આટલી મોટી BAPS સંસ્થા, હું જે સંસ્થામાંથી આવું છું એ BAPS સ્વામિનારાયણ સંસ્થા, તમારામાંથી ઘણા બધા અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેવ બીન ટુ અક્ષરધામ એટ દિલ્હી ઓર ગાંધીનગર. તો લગભગ બધા હાથ ઊંચો કર્યો. એ સંસ્થામાંથી અમે સંતો આવીએ છીએ. BAPS દુનિયાની પ્રથમ 10 મોટી સંસ્થાઓમાંની એક સંસ્થા છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા પાસે યુનાઇટેડ નેશન્સમાં એક સ્થાયી પરમેનન્ટ સીટ NGO તરીકે છે. આટલી મોટી સંસ્થાનું સંવર્ધન, રોજિંદુ કાર્ય એ કોઈ સામાન્ય વાત નથી. આની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે આ સમગ્ર BAPS સંસ્થાના તમામ આશ્રિત પરિવારો અને જન સમાજને પોતાનો પરિવાર માન્યો, સમય અને સંસ્કાર આપી શક્યા. કેટલો બધો સમય પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત મુલાકાતમાં આપ્યો છે, નાના બાળકો, કિશોરો, યુવાનોને આપ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાઉથ આફ્રિકામાં ડર્બનમાં હતા અને ત્યાં લેનેશિયામાં હતા અને ત્યાં 2-3 યુવાનોએ આવીને વાત કરી કે સ્વામી, આપણા યુવક મંડળમાં એક યુવક નવો આવતો થયો છે, એનું નામ આ છે, એમ કરીને એમનું નામ આપ્યું. પણ એને હોરર ફિલ્મ્સ જોવાની ટેવ પડી ગઈ છે. આ બહુ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપું છું. અને દિવસમાં 2-3 હોરર ફિલ્મ્સ જોવે છે. આ પ્રસંગ હું વાત કરું છું 25-30 વર્ષ પહેલાની. પ્રમુખ સ્વામી મહારાજે વાત સાંભળીને પોતાના આટલા વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે, વ્યસ્ત વિચરણની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે એ યુવાનને બોલાવ્યો અને શાંતિથી વ્યક્તિગત એની સાથે બેઠા અને પહેલી વાત કરી કે જો મને આવી વાત જાણવામાં આવી છે, આ વાત સાચી છે? જો આ વર્તનની રીત, આપણે તો ના હોય તો આપણા પરિવાર કોઈ બાળક ઉપર તૂટી જ પડીએ. તું આવો છું ને તું પેલો છું, તને મને આવી વાત ખબર પડી ને પહેલા પૂછ્યું, પહેલા કીધું કે હા સ્વામી વાત સાચી છે. પ્રમુખ સ્વામી મહારાજે જરાય ગુસ્સો ના કર્યો. જો એક પિતા અને માતા તરીકે સંતાનો સાથે કેવી રીતનું વર્તન હોવું જોઈએ એ પણ આવા સંતના જીવનમાંથી આપણને શીખવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજે યુવાનને પ્રેમથી સમજાવ્યો કે જો તારી યુવાન અવસ્થા છે, અત્યારે તારે વિદ્યાભ્યાસનો સમય છે, તું કોલેજમાં જાય છે, તને સારો કોર્સ હાથમાં આવ્યો છે, એટલે એક સારી લાઈન હાથમાં આવી છે, તું સારું ભણીશ, તારા પરિવારનું પણ તારે બેકગ્રાઉન્ડ સારું છે, તો ભવિષ્યમાં તારા લાભાર્થે છે, તારા પરિવારના લાભાર્થે છે, સમાજના લાભાર્થે છે. તું ભણી ગણીને સારો પ્રોફેશનલ તૈયાર થઈશ તો તને તારા જીવનમાં સારી સફળતા મળશે. માટે આવી ખોટી આદત રાખીને તું જીવન બરબાદ ના કરીશ. 20 મિનિટ સુધી પ્રમુખ સ્વામી મહારાજે આ યુવાનને વ્યક્તિગત સમજાવ્યો અને 20 મિનિટની આ સમજદારી પછી આ યુવાને આ હોરર ફિલ્મ્સ જોવાની પોતાની ટેવ એ સંપૂર્ણ મૂકી દીધી. આજે જ્યારે હું તમારી સામે આ વાત કરું છું ત્યારે આ યુવાન પોતાના ક્ષેત્રમાં ત્યાં સાઉથ આફ્રિકાના લેનેશિયામાં એ ટોપ ક્લાસ પ્રોફેશનલ છે અને આખા શહેરમાં એનું માન સન્માન છે. તો જ્યારે આપણે આપણા સંતાનો સાથે બેસીને પ્રેમથી એને વાત કરીએ ત્યારે કંઈક નાની મોટી કુટેવ એના જીવનમાં આવી હોય એ દૂર થાય, પણ તમારે રેપો એની સાથે ડેવલપ કરવો પડે. એની માટે રોજ પછી તમારે એની સાથે સમય આપીને એના વર્તનના સુધાર માટે પ્રયત્ન કરવો પડે. You have to be his friend, his father, everything. એક યુવાને ડર્બનમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે હાથ મિલાવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સ્વામી, આઈ ફીલ યુ આર માય ફ્રેન્ડ, તમે મારા મિત્ર છો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આઈ એમ યોર ફ્રેન્ડ, ફાધર એન્ડ ગુરુ. પછી કહ્યું કે સંત છે એ ફ્રેન્ડ મનાય તેની સાથે નિષ્કપટપણે વર્તાય, સંત છે પિતા મનાય તો એમની આજ્ઞાનું પાલન થાય,
અને સંત છે એ ગુરુ મનાય તો એમના પ્રત્યે પૂજ્ય ભાવ ને દિવ્ય ભાવ રહે. તો 3 જનરેશનને પ્રમુખ સ્વામી મહારાજ ઇફેક્ટ કરી શક્યા. એનું કારણ આ કે એમને સમય આપ્યો, સંસ્કારિત કરવાનો પ્રયત્ન કર્યો અને વર્તન દ્વારા શીખવ્યું. તો પહેલી અગત્યની વાત છે કે પરિવાર માટે સમય અને વર્તન દ્વારા આપણે સંસ્કાર આપવા.